હાઉસીસ તરફથી શું છે રિપોર્ટમાં સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને કયા સ્ટોક્સ કે સેક્ટર્સ આજે રડાર પર આવતા દેખાઈ રહ્યા છે બ્રોકરેજ હાઉસીસના? ગુડ મોર્નિંગ ચાંદની. શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું તો એનબીએફસી એટલે કે ફાઇનાન્શિયલ સેક્ટર્સ પર HSBCએ પોતાનો મત જાહેર કર્યો છે. તેમનું માનવું છે કે જાન્યુઆરી 2024 સુધીમાં કુલ ક્રેડિટ કાર્ડ ખર્ચ ઇન્ડસ્ટ્રીઝ માટે વાય ધોરણે લગભગ 30% વધતો જોવા મળ્યો છે. ત્યાં જ ઇન્ડસ્ટ્રીઝ માટે કાર્ડ ઇન ફોર્સમાં પણ લગભગ વાય ધોરણે 21%નો ઉછાળો જોવા મળ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે કમર્શિયલ કાર્ડનો જે ખર્ચ જે છે તે 15% ઘટતો જોવા મળ્યો છે. સાથે જ 10 મંથ FY24 માટે ટોપ 3 કાર્ડ છે જેના ક્રેડિટ કાર્ડ ખર્ચ અને કાર્ડ ઇન ફોર્સ છે તેમાં બંનેમાં માર્કેટ શેર તેમને ગુમાવ્યા છે. ત્યારબાદ OMC પર મોર્ગન સ્ટેનલીનું મત જાણીશું. અહીંયા તેમના મતે 20% શેર બેરલની નજીકમાં ગેરોસીલ અને ડીઝલ માર્જિન માટેના જે કંપનીના માર્જિન છે તે ખૂબ જ વધવાની એક અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ટ્રાન્સપોર્ટ ફ્યુઅલની માંગ હજુ પણ પોઝિટિવ જોવા મળે છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. સાથે તેમના મતે HPCL અને BPCL તેમના ટોપ પિક્સ પર જોવા મળી રહ્યા છે. પેઇન્ટ્સ પર મેક્વાયરીનો મત જાણીશું. અહીંયા તેમને એશિયન પેઇન્ટ્સ માટે તેમને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4,000 પ્રતિ શેર કર્યા છે અને સામે તેમને ગ્રાસિમ માટે પણ તેમને એક પોઝિટિવ વ્યૂ આપ્યો છે. તેમનું કહેવું છે કે ગ્રાસિમનું ઉત્પાદન ક્વોલિટીઝ અને ડિસ્ટ્રીબ્યુશન છે તેના પર વધુ ફોકસ છે. તે સાથે ગ્રાસિમનું ડીપર કોન્ટ્રાક્ટર અને પેઇન્ટર જે કોન્ટ્રાક્ટર જે છે તેના પર પણ કંપનીનું ઘણું વધુ ફોકસ છે. સાથે જ કંપનીનું 3 વર્ષમાં લગભગ 1,000 કરોડના નેટ વેચાણનો પણ લક્ષ્ય છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે નાની કંપનીઓ માટે તેઓ બર્જર પેન્ટ તેમના માટે ટોપ પિક્સ પર બનતા જોવા મળી રહ્યા છે. ત્યાં જ એશિયન પેન્ટ પર CLSનો મત જાણશો. અહીંયા તેમને રેટિંગ ડાઉનગ્રેડ કરીને સેલ કર્યા છે, પરંતુ લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. તેમને લક્ષ્યાંક ₹3,215 પ્રતિ શેરથી ઘટાડીને ₹2,445 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કોમ્પિટિશન વધવાને કારણે કરીને બિઝનેસ પર એક મોટી અસર જોવા મળી શકે છે. સાથે FY25-26 માટે અનુમાન જે છે તે 8 થી 10% ઘટવાના પણ તેઓ અંદાજ આપી રહ્યા છે. એટલે કોમ્પિટિશનની અસર જે છે તે એશિયન પેઇન્ટના બિઝનેસ પર પણ જોવા મળી શકે છે તેવો CLSનો મત છે. આ કારણસર અહીંયા તેમને રેટિંગ ડાઉનગ્રેડ કરી દીધા છે. એશિયન પેઇન્ટ્સ પર GSનો મત એટલે કે ગોલ્ડમન સેક્સનો મત જાણશો. અહીંયા તેમની ન્યુટ્રલ રેટિંગ કર્યા છે, પરંતુ અહીંયા તેમને પણ લક્ષ્ય ઘટાડ્યા છે. તેમને લક્ષ્યાંક ₹3300 પ્રતિ શેરથી ઘટાડીને ₹2850 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY25-26 માટે EPS જે છે તે ઘટીને 5.2થી લઈને 10.9%નો અંદાજ તેઓ આપી રહ્યા છે. પરંતુ ગ્રાસિમ પર સિટીએ પોઝિટિવ વ્યૂ આપ્યો છે. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹2650 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીનું FY25 સુધીના અંતમાં પેન ઇન્ડિયા બનાવવાનો પ્લાન છે. તે સાથે જ કંપનીએ 3 નવા પ્લાન્ટ એક સાથે શરૂ કર્યા છે અને 1332 MLP સાથે તેમને તે ઉપરાંત બીજા અન્ય 500 MLPAનો ઉમેરો કરીને કંપનીએ બધા પ્લાન્ટ્સ જે છે તેમને ઓપન કર્યા છે, તેને લોન્ચ કર્યા છે અને સાથે જ કંપનીએ વિભિન્ન પ્રોડક્ટ સાથે તેમને કોમ્પિટિશન વધારી છે. તેનું ઇમ્પેક્ટ જોવા આવનારા બીજી અન્ય કંપનીઓમાં જોવા મળી શકે છે. આ કારણસર તેમને ગ્રાસિમ માટે પોઝિટિવ વ્યૂ આપ્યો છે. ગેલ પર JP મોર્ગનનો મત જાણીશું. અહીંયા તેમને ન્યુટ્રલ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹175 પ્રતિ શેર કર્યા છે. L&T પર CLSનો મત જાણશું. અહીંયા પણ તેમને બાય રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને ₹4,360 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપની પોતાના અને બધા બીજા જે અન્ય ઓર્ડર્સ છે તેનો ઇન્ફ્લો તેઓ પૂરો કરશે તેવી કંપનીની અપેક્ષા છે. સાથે જ મોટા ઓર્ડર્સના L&Tના ખાસ કરીને 2 પ્લેટફોર્મનો સમાવેશ પણ થતો જોવા મળી રહ્યો છે. આ કારણસર L&T માટે તેમને બાય રેટિંગ આપ્યા છે. અને છેલ્લે ઇન્ડસ ટાવર પર બેંક ઓફ અમેરિકાના સિક્યોરિટીઝનો મત જાણશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹280 પ્રતિ શેર આપ્યા છે. ચાલી આજે ખાસ કરીને એશિયન પેઇન્ટ્સ પર અને ગ્રાસિમ પર જે રિપોર્ટ્સ આવ્યા છે એ ખૂબ જ આપણને વિપરીત જોવા મળ્યા છે અને ડિફરન્ટ વ્યૂ પણ જોવા મળે છે અને એશિયન પેઇન્ટના જે લક્ષ્ય ઘટ્યા છે તેનું ઇમ્પેક્ટ આજે આપણને જોવા મળી શકે છે.